ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે કોમર્સના બ્રિજ કોર્સની અંદર ડે 19 અને આજે આપણે જીએસટી વિશે અભ્યાસ કરીશું. જીએસટીના પાયાની સમજ. જીએસટી શું છે? પહેલા તો બધાને ખબર છે ભાઈ જીએસટી ભરવું પડશે, જીએસટી ધંધાવાળાને જીએસટી ભરશે, પણ જીએસટી છે શું? જીએસટી નું ફૂલ ફોર્મ પૂછાય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાશે ગવર્મેન્ટની એક્ઝામોની અંદર કે જીએસટી ફૂલ ફોર્મ, જીએસટી ના પ્રકાર, જીએસટી રેટ. તો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે માલ, સર્વિસ એટલે સેવાઓ અને ટેક્સ એટલે કર. ભારતનો એક માત્ર પરોક્ષ ખર્ચ ઇનડાયરેક્ટ ટેક્સ છે. કયો છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. માલ, ગુડ્સ અને સેવાઓ એટલે સર્વિસ પર લાગુ પડે છે. જીએસટી ક્યાં લાગે છે? જ્યાં ખરીદ વેચાણ થતું હોય માલનું, ત્યારે જીએસટી ગણવામાં આવે છે. પહેલા અલગ અલગ ટેક્સ ગણવામાં આવતા, એના સ્થાને એક જ ટેક્સ ગણવામાં આવે છે. જીએસટી ના અમલ પહેલા જે અનેક કર હતા, કહ્યું ને તમને, અનેક કર હતા. કેવા? જેમ કે વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી વગેરે. તે બધાને શું કરી દીધા? હટાવી દીધા. અલગ અલગ ટેક્સ ગણવા એ બધાને હટાવી દીધા. એની જગ્યાએ હવે માત્ર એક જ ટેક્સ અમલમાં છે. કયો? જીએસટી. કયો ટેક્સ અમલમાં છે? જીએસટી. જીએસટી નું ફૂલ ફોર્મ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી ક્યારે લાગુ થયો? તો ભારતમાં જીએસટી લાગુ થયો ક્યારે? 1 જુલાઈ 2017. 2017 માં, યાદ રાખજો, પૂછું છું આગળ. યોજના કઈ છે? સૂત્ર કયું? વન નેશન વન ટેક્સ. એક દેશ એક કર. આખા સંપૂર્ણ ભારતની અંદર જીએસટી અમલમાં આવ્યો. જોઈ લો તમે. એક દેશ એક કર, વન નેશન વન ટેક્સ. આ સ્લોગન, આ સૂત્ર 2017 થી અમલમાં આવ્યો. પહેલા પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા અલગ અલગ હતા. એ બધા અલગ અલગ કરને દૂર કરી હટાવીને માત્ર કયો આવ્યો? જીએસટી. જીએસટી ના પ્રકારો, આપણે મુખ્ય પ્રકારો જ વાત કરી છે. જીએસટી ના 5 પ્રકારો છે, પણ આપણે મુખ્ય અહીંયા 3 પ્રકારોની સમજૂતી પાયાને સમજમાં આપું છું. જીએસટી ના મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો છે સીજીએસટી. આનું પણ ફૂલ ફોર્મ પૂછાય. સી એટલે સેન્ટ્રલ, અને જીએસટી નું ફૂલ ફોર્મ શું થશે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જ્યારે રાજ્યની અંદર વેપાર થાય, રાજ્યની અંદર એટલે ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, પોતપોતાના રાજ્યની અંદર થાય. જેમ કે અમદાવાદ અને હિંમતનગરના વેપારી વચ્ચે વેપાર થયો, અમદાવાદ અને હિંમતનગરના વેપારી વચ્ચે વેપાર થયો, તો એ રાજ્યની અંદર થયો. થયો ને? જુનાગઢ અને ઈડરના વેપારી સાથે વેપાર થયો, તો એ કયો છે? રાજ્યની અંદર. ત્યારે આ હિસ્સાનો કેન્દ્ર સરકારને જાય છે. આ હિસ્સો ક્યાં જાય છે? કેન્દ્ર સરકારને. પછી એસજીએસટી. એસજીએસટી એટલે એસ ફિલ સ્ટેટ. સ્ટેટ એટલે રાજ્યની અંદર. પેલું સી એટલે સેન્ટ્રલ. એસજીએસટી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. રાજ્યની અંદર વેપારમાં આ હિસ્સાનો રાજ્ય સરકારને મળે છે, આ હિસ્સો. તો જુઓ મિત્રો, સપોઝ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ વસ્તુ પર 18% ટેક્સ છે. તમે એસી ખરીદો, લેપટોપ ખરીદો, એના ઉપર 18% ટેક્સ હોય. અને જો તમે એ વેપાર રાજ્યની અંદર થયો હોય તો 18%માં 8%, સોરી 9%, 18% હોય ટોટલ. તો આમાંથી 9% સીજીએસટી અને 9% એસજીએસટી. ખ્યાલ આવી ગયો? રાજ્યની અંદર થશે તો એના 2 હિસ્સા કરવામાં આવશે, એક કેન્દ્રનો અને એક રાજ્યનો. આઈજીએસટી. આઈજીએસટી ક્યારે આવશે? જ્યારે 2 અલગ અલગ રાજ્યો, ધ્યાન આપજો, 2 અલગ અલગ રાજ્યો વચ્ચે વેપાર થાય. ગુજરાત અને રાજસ્થાન સાથે કયો વેપાર? કેમ હશે રે? હા, એના વિચારતા. ગુજરાત રાજસ્થાન બોર્ડર એટલે આ તો રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાન સાથે કપડાનો વ્યવહાર થાય, બરાબર. બીજો કઈ વ્યવહાર થાય?
મહારાષ્ટ્ર સાથે કોઈ વ્યવહાર થાય, બરાબર, તો અલગ અલગ રાજ્યો સાથે જે વેપાર થાય ત્યારે કર લેવામાં આવે છે અને જે કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. આ કોણ ઉઘરાવે છે? ઇન્ટિગ્રેટેડ આઈજીએસટી. ઇન્ટિગ્રેટેડ આઈજીએસટી એટલે બે રાજ્યો વચ્ચે, દિલ્હી અને ગુજરાત સાથે, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે. ઓકે, તો જ્યારે બે રાજ્યો વચ્ચે વેપાર થાય તો અહીંયા સંપૂર્ણ હિસ્સો 18% અહીંયા લેવાશે, આઈજીએસટીમાં જશે. ખ્યાલ આવી ગયો? જ્યારે રાજ્યની અંદર હશે તો એના સીજીએસટી અને એસજીએસટી બે પ્રકાર અડધા અડધા થઈ જશે. કોઈ પણ ટકા, તો મેં એક્ઝામ્પલ 18%, 5% હશે, 12% હશે, તો 12% હોય તો 6%, 6%. અને જો રાજ્યની બહાર હોય તો કયો આવશે? આઈજીએસટી. એટલે પરીક્ષામાં પૂછાય કે બે રાજ્યો વચ્ચે કયો ટેક્સ આવશે? આઈજીએસટી. અને રાજ્યની અંદર હોય તો કયો કયો કર આવે? સીજીએસટી અને એસજીએસટી. ખબર પડી ગઈ? ઓકે. જીએસટી કેવી રીતે કામ કરે છે? તમે કોઈ વસ્તુની ખરીદી કરો તો બિલમાં જીએસટી ઉમેરાય છે. વેચનાર સરકારને જીએસટી ચૂકવે છે. કોણ ચૂકવશે? વેચનાર. કોણ ચૂકવશે? સરકાર. હવે માની લો કે આ લેપટોપ લીધું, આ લેપટોપની કિંમત હતી, જે કિંમત ગમે તેટલી હોય, તમે ખરીદો છો કેટલામાં? માની લો કે એક્ઝામ્પલ એક લેપટોપની કિંમત છે 86,000, પણ કોઈ ઓફરનો લાભ મળે છે, ડિસ્કાઉન્ટ ઓફરનો, કોઈ ફેસ્ટિવલ ઓફરનો લાભ મળે છે, બરાબર, તો આપણને લેપટોપ પડ્યું માની લો કે 70,000માં, તો 70,000 ઉપર એની અંદર 18% ટેક્સ ઇન્વોલ્વ હશે. એ 18% આપણે ટેક્સ, ટોટલ 18% જે છે એ વેચનાર સરકારને ચૂકવશે. એટલે જે વેચનાર બિલ બનાવશે આપણી જોડેથી 18% ઇન્વોલ્વ ટેક્સ સાથેના હશે. ખ્યાલ આવી ગયો? એ 18% એને કોને ચૂકવવાના? સરકારને ચૂકવવાના. ખ્યાલ આવી ગયો? આ ધ્યાન રાખજો. અને ખરીદનાર આપણે 70,000 જે ચૂકવીએ છીએ એ જીએસટી સાથેની રકમ ચૂકવીએ છીએ. ખ્યાલ આવી ગયો ને? જીએસટી સાથેની રકમ. કોઈ એક એક્ઝામ્પલ લઈ લો કે કોઈ વસ્તુની કિંમત છે 1 લાખ રૂપિયા અને એના ઉપર 18% ટેક્સ છે, તો કેટલા ભરવા પડશે ને? 1,18,000. આપણે 1,18,000 આપીશું ખરીદવા ગયા એટલે. તો વેચનાર શું કરશે? એને તો એ વસ્તુની કિંમત 1 લાખ હતી તો 1 લાખ જ એના જોડે રહેશે, પણ એને 1,18,000 લીધા તો 18,000 એને સરકારને ટેક્સ તરીકે ચૂકવવા પડશે. તો વેચનારે સરકારને જીએસટી ચૂકવવો પડશે. કોણ ચૂકવશે? વેચનાર, ખરીદનાર નહીં. જીએસટીના મુખ્ય ફાયદાઓ. જીએસટીના ફાયદા શું છે ભાઈ? તો સરળ કર માળખું. પેલા અનેક જૂના કરો વેરાઓ હતા, વેટ, સર્વિસ ટેક્સ, આ બધા જ નાબૂદ થયા. શું થયા? નાબૂદ થઈ. હવે માત્ર એક જ ટેક્સ. કયો? એક જ ટેક્સ કયો? જીએસટી. વેરી ગુડ. સૂત્ર કયું? વન નેશન વન ટેક્સ. એક દેશ એક કર. ક્યારે અમલમાં આવ્યો? 1 જુલાઈ 2000. કયા પ્રકાર મુખ્ય? તો હમણાં જોઈ ગયા 3: એસજીએસટી, સીજીએસટી, આઈજીએસટી. કયો ટેક્સ બે રાજ્યો વચ્ચે થાય છે? આઈજીએસટી. રાજ્યની અંદર કયા કયા ટેક્સ ગણાય? કેટલા કેટલા? અડધા અડધા. ખબર પડે ગઈ? વેરી ગુડ. તો સરળ કરમાં ભાવમાં ઘટાડો. ફાયદો શું થશે? કર પર કર. કર પર કર, ટેક્સ ઓન ટેક્સ દૂર થવાથી વસ્તુઓ વ્યાજબી બને. ભાવ ઘટે તો ટેક્સ ઘટી જાય ને, તો એ ફાયદો થશે. પારદર્શક સિસ્ટમ. બધી જ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી છેતરપિંડીની શક્યતા નહીં. ઓનલાઈન હોવાથી કોઈ છેતરપિંડી થશે નહીં. વેપારીઓને સરળતા. આખા ભારતમાં વેપાર કરવા માટે એક જ નિયમ. પછી જે વસ્તુનો 18% ટેક્સ હોય ગુજરાતમાં, તો એ જ વસ્તુનો 18% રાજસ્થાનમાં પણ હશે, મહારાષ્ટ્રમાં પણ હશે, દિલ્હીમાં પણ હશે. દરેક રાજ્યની અંદર સેમ ટેક્સ રેટ હશે. પહેલા શું થતું હતું? દરેક રાજ્યનો ટેક્સનો દર અલગ અલગ હતો. તો એ બધા પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા રદ કરી અને માત્ર એક ટેક્સ, અને આખા ભારતની અંદર સેમ ટેક્સ લાગુ પડે. ખ્યાલ આવી ગયો? ઓકે. જુઓ ટેક્સના વિવિધ દરો. કઈ વસ્તુ પર કેટલા ટકા ટેક્સ હોય છે? તો ટેક્સના 0% મુક્ત. તો 0% ટેક્સ એટલે એ વસ્તુ પર કોઈ ટેક્સ લાગતો નથી. એની 5%, 12 અને 18% અને 28%. તો જુઓ 0% શાકભાજી પર ટેક્સ લાગે?
દૂધ ઉપર ટેક્સ લાગે? અનાજ મીઠું ટેક્સ લાગે? ના. 5% કઈ વસ્તુ પર? ખાંડ, ચા, તેલ, જીવન જરૂરિયાતની વસ્તુ કે જ્યાં પેકિંગ થવા લાગ્યું. લૂઝ હતું ત્યાં કઈ નહીં, પણ ખાંડ, ચા, તેલ, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર 5% પેકિંગ થાય છે. એમાં 12% અને 18% ક્યાં? તો મોબાઈલ, કોમ્પ્યુટર, બિઝનેસ સેવાઓમાં 12% અને 18%માં આવ્યું. 28%માં કયું? એસી, લક્ઝરી કાર અને પાયાના મસાલા જેવી વસ્તુઓ. અમુક એસી જે એની કિંમત લક્ઝરિયસ સુવિધાઓ મેળવી હોય, અને પાન મસાલા, ગુટકા, તમાકુ, ખ્યાલ આવી ગયો? એના પર કેટલા ટકા છે? 28% ટેક્સ છે. સિગારેટ હોય છે ને, આ બધી વ્યસનવાળી વસ્તુઓ ઉપર ટેક્સ વધારે હોય છે. કેમ ટેક્સ વધારે હોય છે? ઓછું વાપરે ને એમના સ્વાસ્થ્ય માટે. જો ટોબેકો ઉપર લખેલું હોય છે, કોઈ પણ સિગારેટ ઉપર લખેલું હોય છે કેન્સર, અને એવું ખાલી લખ્યું હોય એટલા માટે કોઈ ના વાંચી શકે તો ચિત્ર બતાવેલું છે કેન્સરનું, કે ભાઈ આનાથી કેન્સર થાય. હા, કોઈ જોવે છે? ના, તેમ છતાં પણ ખરીદે છે. વિચાર કરો. ઓકે. વિશેષ નોંધ: જીએસટી વિશે સમજ હોવી બિઝનેસ, એકાઉન્ટિંગ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. આ જીએસટી વિશે સમજ તમને હોવી જોઈએ. ક્યાં કામ લાગશે? બિઝનેસમાં તો કામ લાગશે જ, એકાઉન્ટિંગમાં પણ કામ લાગશે, પણ સાથે સાથે તમારે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી હોય તો જીએસટી વિશે ત્યાં પણ પૂછાશે, એક બે સવાલ આવશે જ. ખ્યાલ આવી ગયો? જીએસટીના ટેક્સ વિશે પૂછાય, જીએસટીના પ્રકાર વિશે પૂછાય, જીએસટી ક્યારે અમલમાં આવ્યું, કયા ટેક્સની જગ્યાએ આવ્યો, જૂના કરવેરા કયા હતા, બરાબર, જીએસટીના પ્રકારો કયા, રાજ્યની અંદર હોય, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો પણ તમે રાજ્યની સામે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય ને તો પણ એ બે રાજ્યો અથવા બે કેન્દ્ર શાસિત પ્રદેશો તો એ જ થયું, આ જીએસટી આવે. જો તમને ઉદાહરણ આપીને સમજાયું. ઉદાહરણ સમજો. કોઈ વસ્તુની કિંમત કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. નાની રકમ લીધી છે, અને એ વસ્તુ જો 18% ટેક્સમાં આવતી હશે તો તમારે કેટલા ચૂકવવા પડશે? 100 ના 18%, 18 રૂપિયા થાય. તો તમારે એ વસ્તુને ખરીદવા માટે કેટલા ચૂકવવા પડશે? 118 રૂપિયા. જો કોઈ એ વસ્તુ 5%ના સ્લેબમાં આવતી હશે તો તમારે કેટલા ચૂકવવા પડશે? 105. 12%ના સ્લેબમાં હશે તો 112, અને 28%ના સ્લેબમાં હશે તો 128 ચૂકવવા પડશે. એટલે જે વસ્તુ, કઈ વસ્તુ જેનો ટેક્સ કેટલો છે. મહત્વની બાબતો: જીએસટી ગ્રાહક દ્વારા ચૂકવાય, એટલે ખરીદનાર ચૂકવે. જીએસટી કોણ ચૂકવશે? ખરીદનાર ચૂકવશે. જીએસટી બિઝનેસ માટે જીએસટી રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. તમે બિઝનેસ કરતા હો તો તમારે બિઝનેસ માટે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. દરેક વસ્તુ પર અલગ અલગ ટેક્સ હોય છે, જીએસટી દર હોય છે, અલગ અલગ જીએસટી દર હોય છે. પણ એ આખા ભારતની અંદર જે વસ્તુ પર 18% હોય એ પછી ગુજરાત હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, દરેક રાજ્યમાં પછી એ વસ્તુ પર 18% જ હશે. જો એ વસ્તુ પર 5% હશે તો પછી કોઈ પણ રાજ્યમાં જાવશો તો એ વસ્તુ પાછળ 5% ટેક્સ હશે. પહેલા શું હતું? અલગ અલગ ટેક્સ હતા. ખાસ નોંધ: જીએસટી એ ડેસ્ટિનેશન આધારિત કર છે, એટલે કે જે જગ્યાએ વસ્તુઓ વપરાશ થાય છે તે રાજ્યનો તેનો લાભ મળે છે. ખ્યાલ આવી ગયો? આનાથી ભારતના અર્થતંત્ર નવી મજબૂતાઈ મળે છે. ટેક્સના રૂપિયાથી ભારતનું અર્થતંત્ર કેવું થશે? મજબૂત થશે. સરકાર જોડે જેવા પૈસા આવશે એ પ્રમાણે સરકાર અલગ અલગ વિભાગોની અંદર ફાળવણી કરી શકશે વિકાસ માટે. એક સરળ સમજ મેળવીએ. તમે ખરીદો, પેલા આગળ આવી ગયું ને, તમે ખરીદો, તમે શું આપો છો? જીએસટી આપો છો. વેપારી શું કરે છે? વેપારી સરકારને ચૂકવશે. તો ખબર પડી ગઈ? જીએસટી કોણ, જીએસટી ના રૂપિયા કોણ આપે? ખરીદનાર. અને એ રૂપિયા સરકારને કોણ આપશે? વેપારી, વેચનાર. ખ્યાલ આવી ગયો? ખરીદનાર જીએસટી ચૂકવશે અને કોણ આપશે? સરકારને. મહત્વના મુદ્દા: જીએસટી એકીકૃત ટેક્સ સિસ્ટમ છે, મતલબ એકીકૃત એટલે બધા જ કરને એક માળખામાં લઈ લીધા. પેલા અલગ અલગ હતા ને, પ્રત્યક્ષ વેરો, પરોક્ષ વેરો, વેટ, સર્વિસ ટેક્સ, આમદારી જકાત, ખરીદ મૂલ્ય વૃદ્ધિ, આ બધા અલગ અલગ હતા, એ કાઢી નાખી અને આવી ગયું ગુડ્સ એન્ડ સર્વિસ બંને પર લાગુ. એવું નહીં વસ્તુ ખરીદી પર, સેવા ઉપર પણ લાગુ પડે છે. સેવાઓ કઈ સમજાવું તમને? તમે હોટલમાં જમવા જાઓ છો, નીચે હોય છે ને, નીચે લખ્યું બિલમાં હોય છે ને જીએસટી.
તમે હોટલમાં જમવા જાઓ, હોટલમાં રોકાવા જાઓ, સેવા મેળવો છો, નેચર હોય છે જીએસટી. તમે કોઈ ફ્લાઇટની ટિકિટ ખરીદો છો, સેવા મેળવો છો, એક દેશમાંથી બીજા દેશમાં જવું છે અથવા એક જગ્યાએથી બીજા દેશમાં મતલબ બીજા જગ્યાએ તમે ફ્લાઇટમાં જવું છે તો એની અંદર પણ શું હોય છે, ટિકિટમાં જીએસટી હોય છે. ઓકે. ઇકોનોમિક માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ઇકોનોમિક એટલે ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે જેમ ટેક્સ કલેક્શન સારો થશે એમ મજબૂત. ટૂંકું રિવિઝન કરીએ, જીએસટી નું ફૂલ ફોર્મ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. લાગુ ક્યારે થયું? 1 જુલાઈ 2000. ટાઈપ્સ કેટલા છે? આ બંને ક્યારે ગણવામાં આવે છે? રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર હોય વ્યવહાર થતો હોય, અંદર અંદર. આ ક્યારે ગણાય છે? બે રાજ્યોની વચ્ચે અથવા બે કેન્દ્ર શાસિત પ્રદેશની વચ્ચે અથવા એક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય. મતલબ કે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિતની બહાર. આમ પેલું અંદર. કયું સ્લોગન હતું? ઓકે, આવડી જાય? આમાંથી આટલો બેઝિક પ્રશ્નો પૂછાય તો આવડે કે ના આવડે? ઓકે. 11મા ધોરણમાં કોમર્સમાં એક ચેપ્ટર આવે છે એકાઉન્ટમાં, આવું જ છે. ખ્યાલ આવી ગયો? 11મા ધોરણમાં એકાઉન્ટમાં જીએસટી નું ચેપ્ટર છે અને પછી એની આમનોંધો વાળું આવશે. તો આમનોંધ વખતે ધ્યાન રાખવાનું કે રાજ્યની અંદર હોય તો સીજીએસટી ને એસજીએસટી બંને આવશે અને જેટલા ટકા આવે એના અડધા અડધા કરી દેવાના. ખ્યાલ આવી ગયો? અને બહાર હોય તો એક જ ટેક્સ આવશે. કયો આવશે? આઈજીએસટી. ક્લિયર? કયું સ્લોગન? હા. પેલા કયા કયા ટેક્સ હતા? અલગ અલગ. વેટ હતો, સર્વિસ મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેચાણ સેવા, બધા અલગ અલગ વેરાઓ હતા. એ વેરાઓ રદ કરી અને એક જ ટેક્સ અમલમાં આવી ગયો. ક્લિયર થઈ ગયું? આવડે બધાને? ખબર પડી ગઈ જીએસટી શું છે? ઓકે. કાલે શાની વાત કરી હતી આપણે ગઈકાલે? શેર બજાર. શેર બજારનું સિમ્બોલ શું હતું? આટલો. ઓકે. બુલ. અને વધતો જાય તો બુલ કે ઘટતો જાય તો બુલ? અને જો ઘટતો જાય તો? એટલે કે પિયર એટલે રેન્જ. ઓકે. ખ્યાલ આવી ગયો? ઓકે. એનું એમ્પાયરિંગ કોણ કરે છે? શેર બજારનું એમ્પાયર કોણ? એમ્પાયર કોણ? જેમ ક્રિકેટમાં એમ્પાયર હોય એમ શેર બજારમાં સેબી. સેબીનું ફૂલ ફોર્મ? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવી ગયો? ઓકે. શું થાય છે? શેરનું ખરીદ વેચાણ થાય છે શેર બજારમાં. શેર ખરીદ્યા છે ને, શેર ઉપર શું મળે? ડિવિડન્ડ. અને ડિબેન્ચર પર શું મળે? વ્યાજ. ખ્યાલ આવી ગયો? શેર ઉપર શું મળશે? ડિવિડન્ડ. ડિબેન્ચર પર શું મળે? વ્યાજ. ક્લિયર? ઓકે, જઈ શકો છો.